ઓકે, આપણી સાથે હવે એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશ, ગુડ આફ્ટરનૂન. શું ધ્યાન બને છે આપનું બજાર માટે થઈને? હવે અહીંયા સતત લગભગ ત્રીજું સપ્તાહ એવી રીતનું જોઈ રહ્યા છે કે જ્યાં માર્કેટનો ટ્રેન્ડ કન્સોલિડેશન તરફનો દેખાયો છે. આગામી સપ્તાહ એક્સપાયરી આવે છે ત્યારે આપને લાગે છે કે આ કન્સોલિડેશન પૂરું થશે, માર્કેટ કોઈ પણ એક તરફ ડિરેક્શનલ મૂવ આપશે? મારા હિસાબે આઈ થિંક એટલીસ્ટ ફ્રોમ અ શોર્ટ ટર્મ ડ્યુરેશન વિક્રમભાઈ કન્સોલિડેશન કદાચ માર્કેટમાં આઈ થિંક કન્ટિન્યુ રહેશે એન્ડ ધ પ્રાઇમરી રીઝન પ્રોબલી વિલ બી કોર્પોરેટ અર્નિંગ્સ, કારણ કે જેવી રીતે આઈ થિંક કોર્પોરેટ અર્નિંગ્સ Q1માં પેન આઉટ થયા છે, મારા હિસાબે આઈ થિંક ઇટ્સ અ ક્લિયર ઇન્ડિકેશન કે Q3 પહેલા આઈ થિંક અર્નિંગ્સ રિવાઇવલ જોવા નહીં મળે. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે ગવર્મેન્ટને પ્રાઇવેટ આઈ મીન કેપેક્સ ફ્રન્ટલોડ કર્યું છે, પ્રાઇવેટ કેપેક્સ અગેન કેન બી એક્સપેક્ટેડ ટુ રિવાઇવ એન્ડ વિથ ગુડ મોન્સૂન એન્ડ કમિશન રેકમેન્ડેશન્સ કમિંગ થ્રુ. મારા હિસાબે આઈ થિંક કોર્પોરેટ અર્નિંગમાં Q3 ઓનવર્ડ્સ એક રિસ્પાઇટ મળશે તો રહ્યું ડોમેસ્ટિકલી, પણ ગ્લોબલી આઈ થિંક ધ માર્કેટ્સ આર એક્સ્ટ્રીમલી વોલેટાઇલ, તો ગ્લોબલ ક્યુઝને કદાચ આપણે મિરર કરશું ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ. એટલા માટે માય એન્ટાયર વ્યૂ ઇઝ દેટ ધ માર્કેટ્સ વિલ કન્સોલિડેટ ઇન ધ શોર્ટ ટર્મ પીરિયડ અને લાર્જલી આઈ થિંક એક સ્ટોક સ્પેસિફિક એક્શન રહેશે આપણા માર્કેટમાં. ઓકે, તો આ વ્યૂ અત્યારે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. ફંડામેન્ટલી સ્ટોક સ્પેસિફિક એક્શનની અંદર સ્પેસિફિકલી વાત કરીએ એસબીઆઈની, એસબીઆઈના જે એસોસિએટ બેંકના મર્જરના સમાચારો સાથે આ સ્ટોકની અંદર મુવમેન્ટ આવતી જોવા મળી અને પરિણામો પછીની જે ટ્રેન્ડ આ સ્ટોકની અંદર બિલ્ટઅપ થતો દેખાયો છે. શું ધ્યાન બને છે મયુરેશ આપનો, એસબીઆઈ માટે ખરીદી કરવી જોઈએ કે પછી આ લેવલ ઉપર એક વખત નફો બુક કરવો જોઈએ? નહીં, મારા હિસાબે આઈ થિંક જેવી રીતે આઈ થિંક મર્જર રેશિયોઝ પેન આઉટ થયા છે, આઈ થિંક એક્સપેક્ટેડ લાઇન્સ ઉપર હતા. બીજી વસ્તુ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ધ કોર મર્જર કોસ્ટ ઇટસેલ્ફ આઈ થિંક ઇટ્સ અ વેરી નેગ્લિજિબલ થિંગ કન્સિડરિંગ ધ બેલેન્સ શીટ સાઇઝ ઓન અ કમ્બાઇન્ડ બેસિસ. ત્રીજી વસ્તુ આઈ થિંક ઇન એબ્સોલ્યુટ ટર્મ્સ તમે જોશો આઈ થિંક ઇવન ઓન ધ GNPs ઓર ધ નેટ NPS આઈ થિંક અક્રીશન થશે, પણ આઈ થિંક ઓવરઓલ આઈ થિંક ધ રેશિયોઝ વિલ સ્ટીલ રિમેન within manageable levels. Fourth, I think in terms of even capital adequacy, हमारे हिसाब से I think the tier 1 still stands strong about 10.5%, which in my opinion is extremely strong considering balance sheet growth and balance sheet expansion. And fourth, I think the cost synergies also in terms of merger. I think there might be some liabilities related to pension and so on and so forth. But हमारे हिसाब से I think over the next few quarters those synergies will build up. Chairman of SBI was very clear. I think Q2 માં I think જેવી રીતે I think asset quality pan out થશે, કદાચ સોફ્ટવેર સાઇડ ઉપર જ રહેશે associate and subsidiary banks માટે, and even their own performance can be little bit soft. પણ મારા હિસાબે I think Q3 Q4 onwards along with credit growth expected to pick up, મારા હિસાબે I think SBI stands in a very sweet spot. એટલે investors જે હોલ્ડ ઓન કરે છે SBI ને, they should continue holding on to SBI with the caveat that Q2 numbers probably asset quality ઉપર થોડા I think soft જ રહેશે. ઓકે, ત્યારે જ એસબીઆઈ ઉપર ટેકનિકલ વ્યૂ લેશું, પરંતુ એ પહેલા અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક અને આપણી સાથે રાહુલ રાંદેરિયા અને મયુરેશ જોશી જોડાયેલા છે. ઓવરઓલ આખું સપ્તાહ જોઈએ તો સ્ટોક સ્પેસિફિક એક્શન માટે થઈને જ આપણને મુવમેન્ટ આવતી જોવા મળી છે. મિડ સાઇઝના કેટલાક કાઉન્ટર્સ કે જ્યાં આપણને એક મેજર મુવમેન્ટ આવતી જોવા મળી છે એની વાત કરીએ એ પહેલા અહીંયા રાહુલ ખાસ કરીને એસબીઆઈ ઉપર આપનો એક ટેકનિકલ વ્યૂ પણ લેવા માંગીશું. શું લાગી રહ્યું છે જે રીતની એક મુવમેન્ટ આવી છે આ સ્ટોકની અંદર વોલ્યુમ સાથે અને એક હર્ડલ જે હતું આપણને 240ના સ્તર પાસેનું એને પણ બહુ ઇઝીલી ક્રોસ કરતું દેખાયું છે, શું ધ્યાન બને છે? જી વિક્રમ, આપણે એસબીઆઈમાં જોઈએ તો મોમેન્ટમ હજુ પણ સ્ટ્રોંગ છે અને આજે રેલી જે છે ઉપરમાં લાગે છે કે 275 ની આસપાસ એક મેજર કન્જેશન એરિયા છે, જે પ્રીવિયસ સપોર્ટ હતું એ હવે રેઝિસ્ટન્સ બની જશે. તો કદાચ આ ત્યાં જઈને કદાચ એકવાર ત્યાં અટકશે મને લાગે છે. તો 275 ની આસપાસ કોઈ આ લેવલ આવે છે તો ડેફિનેટલી કોઈ લોઅર લેવલ પર બાઇંગ કર્યું હોય તો ત્યાં એકવાર પ્રોફિટ બુક કરવું છે. આ લેવલથી 258 ની આસપાસ તો હાઈ રિસ્ક ટ્રેડર જે છે જે ટ્રેડ કરતા હોય એ ડેફિનેટલી 275 માટે ટ્રેડ કરવું તો કરી શકાય છે. લોઅર લેવલ પર 249 નો સ્ટોપ લોસ અને ઉપરમાં 275 નું ટાર્ગેટ. ઓકે, તો આ વ્યૂ અહીંયા બની રહ્યો છે. 275 ના ટાર્ગેટ્સ હજુ પણ અહીંયા આવતા દેખાઈ શકે તેમ છે. મિડ સાઇઝના કાઉન્ટરની વાત કરીએ, GM બ્રેવરીઝ એક મેજર કાઉન્ટર રહ્યું મિડ સાઇઝમાં, જ્યાં આપણને ઓલમોસ્ટ એક 35% વધારો આપણને આવતો જોવા મળ્યો છે. વોલ્યુમ પણ આખા સપ્તાહ દરમિયાન આપણને સુધરતા દેખાયા. મયુરેશ, કોઈ વ્યૂ બનશે આપનો ફંડામેન્ટલી આ મુવમેન્ટ જે છે તેને કેટલી સસ્ટેનેબલ જોવો છો આપ? નહીં વિક્રમ, અનફોર્ચ્યુનેટલી આઈ થિંક GM બ્રેવરીઝ હું ટ્રેક નથી કરતો. ઓકે, ટેકનિકલ વ્યૂ રાહુલ કોઈ બનશે? જેમ તમે કીધું કે 35% નું એપ્રિસિએશન જોયું છે આપણે આ સપ્તાહમાં, ડેફિનેટલી એક હાયર લેવલ પર રેઝિસ્ટન્સ એરિયા છે
જે આ લેવલ પર ફ્રેશ બાઇંગ તો રિકમેન્ડ નહીં થાય, કારણ કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. પણ અહીંયાથી જે પણ નેક્સ્ટ વીકમાં અપટિક મળે તો ડેફિનેટલી કોઈ જે લોઅર લેવલ પર 500 550 આસપાસ જો બાઇંગ કર્યું હોય તો 650 આસપાસ આવે તો 600 એટલે 630 થી લઈને 650 રેન્જમાં એકવાર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. સાથે જ મયુરેશ, આ સપ્તાહમાં આપણે જોઈએ મેટલ સ્પેસના સ્ટોક ઓલમોસ્ટ આપણે ફ્રન્ટ લાઇનર કે મિડ કેપ બંને સેગમેન્ટમાં જોઈએ એક સારી બાઉન્સ સાથે ટ્રેડ કરતા દેખાયા હશે, સુધારો પણ કન્ટિન્યુઅસ આગળ વધતો દેખાયો હશે. શું ધ્યાન બને છે અહીંયા? એક સ્ટુપેન્ડસ વેલ્યુ જોવા મળી છે વિક્રમભાઈ મેટલ સ્પેસમાં, ફેરસ સ્પેસમાં સ્પેસિફિકલી, ઇવન ઓન ધ નોન ફેરસ સાઇડ. તો લાર્જલી આઈ થિંક એક્સપેક્ટેશન એ જ પેન આઉટ થઈ રહ્યા છે કે આઈ થિંક સ્પેસિફિકલી વિથ MIP એન્ડ ડ્યુટી the safeguard duties that were announced, I think ક્યાં ના ક્યાં I think એક respite મળશે net realizationsમાં companiesને. I think the cost of production also probably has remained extremely benign. તો મારા હિસાબે I think the operating performance has been extremely good domestic operations માટે. જેવી રીતે I think Moody'sનો એક રિપોર્ટ આવેલો ચાઇના ઉપર and the forecast has been upped in terms of the GDP. ક્યાં ના ક્યાં ત્યાં પણ એક respite મળી રહી છે in terms of demand supply dynamics playing out favorably, and LME inventory and LME pricing probably expected to remain at stable levels. તો મારા હિસાબે I think the rally that we've probably seen is based on all these factors. But genuinely, I think once the demand comes back on a genuine note going forward and the volume recovery sustainability remains extremely high, ત્યારે I think our stocks હજી પણ re-rate થઈ જાય. આટલા માટે I think one really needs to stock specific our spaceમાં at the current juncture. ઓકે, આ સાથે જ આ સપ્તાહ દરમિયાન આપણને ફોર્ટિસ હેલ્થકેર માટેના મહત્વના સમાચાર આવતા દેખાયા હતા કે અહીંયા તેમના SRLના જે કારોબાર છે તેને ડીમર્જ કરવા માટેની પ્રપોઝ કરશે. આપણે આ સમાચારો આ સપ્તાહની અંતમાં માર્કેટ બંધ થયા પછી આવતા જોયા કે જ્યાં ડાયગ્નોસ્ટિક કારોબારને તેમના ડીમર્જ કરવા માટેની મંજૂરી તેમના બોર્ડ તરફથી મળતી દેખાય છે. અને જે ડીમર્જ થશે પછી SRLને પણ અત્યારે આપણે તેની એક લિસ્ટેડ કંપની છે તેમાંથી એક ડીમર્જ કરી અને આ SRL ડાયગ્નોસ્ટિક છે તેને પણ કદાચ એક લિસ્ટિંગ કરવામાં આવશે તેવા સમાચારો આવતા દેખાયા હતા. અહીંયા ખાસ કરીને મયુરેશ, આ આખી ડીલના સમાચારો જોઈએ તો SRL જો ફોર્ટિસમાંથી ડીમર્જ થાય છે તો અહીંયા કંપનીના બેલેન્સ શીટ ઉપર કેવી ઇમ્પેક્ટ આવતી દેખાશે અને આ ડીમર્જરને લઈને રોકાણકારોને શું ફાયદો થતો દેખાશે? તો પહેલી વસ્તુ તો આઈ થિંક એક ફાઇન પ્રિન્ટ પડવું વાંચવી પડશે કે આઈ થિંક એક્ઝેક્ટલી શું ટર્મ્સ આવ્યા છે. પણ લાર્જલી આઈ થિંક તમે ડાયગ્નોસ્ટિક સ્પેસ જોશો તો આઈ થિંક ઇટ્સ અરાઉન્ડ $5.7 બિલિયન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એક 1500% હિસાબે આઈ થિંક એન્યુઅલાઇઝ બેસિસ ઉપર ગ્રો કરે છે. એટલા માટે આઈ થિંક ઓવર ધ નેક્સ્ટ 4 to 5 years the diagnostic space itself is expected to be around $9.2 billion. હવે આ સ્પેસમાં તમે જોશો તો 48% are through standalone centers, 37% through hospitals, 15% through chains like SRL Diagnostics હોય, Dr. Lal Path Labs હોય. તો ક્યાં ના ક્યાં I think there is a huge opportunity for all these organized chain diagnostics to probably grow at a compounded pace in excess of 15-16% જે industry grow કરશે. બીજી વસ્તુ I think તમે core dynamics જોશો SRL ના તો I think it has greater margins compared to the healthcare business of Fortis. So the margins are anywhere between 22.5 to 24% અને Fortis healthcare ના જે prime healthcare business છે એના margins are anywhere between 15.5 to 16.5%. ત્રીજી વસ્તુ I think EBITDA contribution of SRL Diagnostics has a very reasonable contribution on EBITDA front. And center જોશો તો I think if you compare that theoretically with peer checks along with Dr. Lal Path Lab, I think concentration Dr. Lal ની northમાં છે. SRL I think it's spread across the country. The pathological tests that it runs, the pathological segment has grown a good 10-11% bump up in terms of top line. I think average realizations are close to 280 odd rupees and મારા હિસાબે the number of tests that they run are also quite exponential. તો મારા હિસાબે I think the business will unlock value for the diagnostic business of Fortis. But largely I think એક fine print પડવી વાંચવી પડશે કે I think exactly શું terms and conditions છે, and then we'll probably arrive at a valuation for how the diagnostic business will shape up. ઓકે, ટેકનિકલ ટર્મ્સની અંદર રાહુલ, ફોર્ટિસ હેલ્થકેર માટે આપનું શું ધ્યાન બને છે? ઓવરઓલ સેટઅપ જોઈએ તો ઓવરઓલ સેટઅપ એકદમ પોઝિટિવ છે. અત્યારે ઇન મેકિંગ ઓફ ફ્લેગ પેટર્ન છે. અત્યારે એક હાયર બેન્ડ એટલે મેઇન જે 200 રૂપિયાની જે લેવલ છે એક હાયર બેન્ડ ઓફ ધ રેઝિસ્ટન્સ એરિયા છે જે ફ્લેગ પેટર્નનું ફોર્મેશનનું અપર બેન્ડ છે. તો ત્યાં થોડું ઘણું સ્ટોક થાક ખાઈ રહ્યું છે અને ઇમિડિયેટ બેઝિસ પર 184ની આસપાસનો મલ્ટિપલ સપોર્ટ એરિયા છે. તો જ્યાં સુધી આ બેન્ડ તૂટતું નથી ત્યાં સુધી આગળ ત્યાં કન્સોલિડેટ થશે. ઇફ ઇટ બ્રેક્સ 200 અને એની ઉપર જો સસ્ટેન થાય છે 200 રૂપિયાની ઉપર તો ડેફિનેટલી આ સ્ટોકની અંદર બીજા 10 થી 15 રૂપિયા અપસાઇડ આપણને એ બ્રેકઆઉટ પછી જોવા મળી શકે. એટલે કોઈ લોઅર લેવલ પર જો બાઇંગ કર્યું હોય તો ડેફિનેટલી 183ના ટ્રેલિંગ સ્ટોપ લોસે પોઝિશન હોલ્ડ કરવી જોઈએ ફોર્ટિસ હેલ્થકેરની અંદર.
ઓકે, ત્યારે જ બીજો એક કાઉન્ટર પણ આ સપ્તાહ દરમિયાન આપણને એક ઇન્ડેક્સ બેઝમાંથી મેજરલી ફોકસમાં રહેતું દેખાયું છે, એ છે ભારતી ઇન્ફ્રાટેલ. મયુરેશ, જે રીતનું અહીંયા 6.5% સાપ્તાહિક ઘટાડો દેખાયો છે, શું ધ્યાન બને છે? થોડું અંડરપરફોર્મન્સ વિક્રમ મારી હિસાબે આઈ થિંક એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 2 to 3 quarters આઈ થિંક કદાચ ચાલુ રહેશે. આઈ થિંક ધ બેલેન્સ શીટ ઇઝ એક્સ્ટ્રીમલી હેલ્ધી. આઈ થિંક દેર ઇઝ નો ટુ વેઝ અબાઉટ ઇટ. જેવી રીતે આઈ થિંક કેશ ફ્લોઝ આવે છે કોર બિઝનેસથી, આઈ થિંક ઇટ ઇઝ સ્ટીલ વેરી વેરી એન્કરેજિંગ. પણ ક્યાં ના ક્યાં આઈ થિંક ધ EV2 tower in terms of valuations per tower that Bharti Infratel probably undergoes and which is the core business, I think ત્યાં થોડું આઈ થિંક એક સોફ્ટનેસ જોવા મળ્યું છે. બીજું આઈ થિંક ધ ટેન્ડન્સી ફેક્ટર છે, આઈ થિંક ઇટ ઇઝ સ્ટીલ લેંગ્વેજિંગ અરાઉન્ડ 2.2 2.19. તો ક્યાં ના ક્યાં આઈ થિંક along with network rollout intensity, whether this tendency ratio actually goes up, I think a factors જોવા પડશે. I think with a lot of telecom operators actually having their upgrades done in terms of network rollout, મારા હિસાબે I think next few quarters will be very very interesting for Bharti Infratel. તો મારા હિસાબે I think fundamentally the stock is extremely robust in terms of cash as well as the balance sheet, but largely I think because of these concerns કદાચ stock underperform કરશે at least for 2 quarters. ઓકે, આ સાથે જ રજા લેવાનો સમય થયો છે. રાહુલ, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જી વિક્રમ, આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. અમે કદાચ ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યું હશે. ક્લાયન્ટોની કદાચ એમાં પોઝિશન પણ હોઈ શકે, કોઈકમાં મારું પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. દર્શકોએ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લઈને માર્કેટમાં કામ કરવું. ઓકે, મયુરેશ, આપના? વિક્રમભાઈ, the stocks that we discuss મારી પોતાની કઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ it is possible આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય and we might be holding positions on behalf of our clients in our PMS schemes. ઓકે, ઘણો આભાર મયુરેશ અને રાહુલ, આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. તો ખાસ એ જોવાનું રહેશે, 2 સપ્તાહથી એક ફ્લેટ ક્લોઝિંગ આપ્યું છે અને આ સિરીઝ દરમિયાન આપણે જોઈએ તો જે ઉપરની તરફના એક ટોપ બન્યા છે એના પછી આ રેન્જને બ્રેક થતી નથી જોવા મળી. ના તો લો બ્રેક થયા છે, ના ટોપ બ્રેક થયા છે. એક્સપાયરી વીકની અંદર બજાર હવે શું મૂવ આપે છે એના ઉપર ખાસ નજર રહેશે. તો એ સાથે જ હવે સ્ટોક ધીસ વીકમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.